અને પછી બધું જ પોતે આપમેળે ઝળકે પ્રકાશે. એટલે દાદાની આરતીમાં મયુરભાઈ સંભળાય છે ને? સંભળાય છે, સંભળાય છે. દાદાની આરતીમાં બીજી આરતી કેવળ દર્શન કરે, પોષાય યા ના પોષાય જગને ક્રિયામાં અકર્તા. આ પ્રજ્ઞાશક્તિ દ્વારા તમે શુદ્ધાત્માના પક્ષમાં અકર્તા થયા. અને શુદ્ધાત્મા પોતે પોતાની જ્ઞાન ક્રિયાનો કર્તા થયો. વ્યવહારમાં સંપૂર્ણ અકર્તા અને જ્ઞાનમાં સંપૂર્ણ કર્તા. ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે, સ્વ સંવેદન શક્તિ પહેલા પોતાને પ્રકાશે અને પછી કે છે બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. સ્વ સંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. હવે આ બે વચ્ચે મોટામાં મોટું તપ હજી પણ ભલે બુદ્ધિ પર પ્રકાશક છે, કારણ કે વ્યવહારમાં આપણી બુદ્ધિ બધા ડિસિઝન બુદ્ધિ જ લે છે, પણ આપણી બુદ્ધિ કશાયોથી એટલે કે ડિસ્ચાર્જ કશાયોથી મુક્ત થયેલી બુદ્ધિ નથી. એટલે બુદ્ધિ પણ જે ડિસિઝન આપે છે અથવા તો જોવા જાણવાનું, તમે જે જોવાની વાત કરી, શુદ્ધાત્માનું જોવા જાણવાનો ગુણ સ્વ પર પ્રકાશક છે અને બુદ્ધિનો ગુણ પર પ્રકાશક છે. હવે બુદ્ધિ પોતે પોતાની રીતે કામ નથી કરતી. લઈ આવેલા ડિસ્ચાર્જ કશાયો એ બુદ્ધિને ઇફેક્ટ સ્વરૂપે કામ કરાવે છે. હવે આ બધી ક્રિયા જે થાય છે અંતસ્કરણમાં, એને જોનારો હું જુદો છું. બુદ્ધિ સંસારને જોઈ શકે, સંસારમાં કયું સ્ટેપ લેવું કયું સ્ટેપ ના લેવું એ બધું બુદ્ધિ ડિસાઈડ કરે. હવે એકલી બુદ્ધિ હોત ને તો વાંધો નહોતો, પણ જોડે મનની ગાંઠ છે, બુદ્ધિનું ડિસિઝન છે, અને ઘણી વાર ચિત્ત પણ ફોટા પાડીને બતાવે. આ અંતસ્કરણમાં થતી ક્રિયાને જોનારો હું જુદો છું અને અંતસ્કરણમાં થતી ક્રિયાનું ડિસિઝન લેનાર એને જોનારો એ બુદ્ધિ છે. કે ના મારે હવે ઇન્ડિયા જવું છે કે નથી જવું, મારી તબિયત સારી નથી તો ઇન્ડિયા જવાય કે ના જવાય, એરપોર્ટ થી ગુજરાત આવવામાં રસ્તા બહુ તૂટેલા છે તો પછી શું કરીએ, જઈએ કે આ વખતે રેવા દઈએ. આખા ડિસિઝન સાંસારિક અને અહંકારના પક્ષના એ લઈ આવેલી બુદ્ધિ લે છે, કારણ કે એ બુદ્ધિ કશાયોના આધારે જુએ જાણે છે. કારણ કે બુદ્ધિ આપણી અત્યારે સમ્યક થવાની શરૂઆત થઈ ગઈ છે જ્ઞાન લીધા પછી. જેમ પુરુષાર્થ મંડાય એમ બુદ્ધિને પણ જોનારો હું જુદો છું, કારણ કે બુદ્ધિ સંસારિક એટલે કે ફાઇલ નંબર 1 ને જોઈને અહંકારના પક્ષમાં ડિસિઝન આપનારું છે અને બુદ્ધિને જોનારો હું જુદો છું. જેમ દાદા ભગવાનને 15-20 વર્ષે સર્કસમાં ગયા અને સર્કસમાં એ સમયમાં સાયકલ એમને લોટરીમાં લાગી. હવે એ ટાઈમ બોલું વાત કરું, મ્યુટ રાખજો, ક્વેશ્ચન નહીં હોય તો મ્યુટ રાખજો. સાયકલ
એ ટાઈમમાં સાયકલ લોટરીમાં લાગવી એટલે આજની મર્સિડીઝ પણ કઈ ના કહેવાય. અને એ સાયકલ લાગ્યા પછી એના ફ્રેન્ડ કે છે કે મને થોડાક દિવસ માટે આપ, મારે કામ છે, હું કામ પતાવીને તને પાછી આપી દઈશ, સાયકલ તારી જ છે. 2 મહિના થયા, 6 મહિના થયા, સાયકલ પાછી આપે નહીં. ત્યારે દાદા ભગવાનની બુદ્ધિએ પરદર્શન એટલે કે પર પ્રકાશક સાયકલ મારી. ટિકિટમાં વાત થઈ ગઈ હતી કે આ ટિકિટ નંબર તારો, આ ટિકિટ નંબર મારો, એટલે નંબર પ્રમાણે મને લોટરી લાગી. સાયકલ મારી છે એ આપતો નથી. આ 2, 5, 10 સેકન્ડ ચાલ્યું અને દાદાએ કહ્યું, હે બુદ્ધિબેન, હવે તમે અહીંયાથી નીકળો. હવે અમને તમારી જરૂર નથી રહી. જો અમારી હશે તો અમને મળ્યા વગર રહેશે નહીં. એટલે મયુરભાઈ, અત્યારની આપણી બુદ્ધિ જોવા જાણવાનું એનો પ્રકાશ છે, પણ એ સાંસારિક અને અહંકારના પક્ષવાળો છે. એટલે કે કશાયોના આધારે બુદ્ધિ ડિસિઝન આપે. કયા કશાયો? તો કે લઈ આવેલા પાછલા ભવના. જેમ તમે ઇન્ડિયા આવો તો તમારી બુદ્ધિ ટોપ ક્વોલિટીની કામ કરે. ઇન્ડિયામાં આવું છે, તકલીફ છે, આમ છે, તેમ છે, અને બુદ્ધિને સમાધાન આપવું હોય તો કે આ અહીંયા જ મોક્ષદાની પાક્યા. મોક્ષદાની એટલે કે દાદા ભગવાન. મૂર્તિ દાદા ભગવાનની નમસ્કાર. મયુરભાઈ, સમજાયું ને? હા, સમજાયું. એટલે બીજું કે સાથે આ ફાઇલોની અસરો છે. હવે આપણે એક્ઝામ્પલ મેં કીધું કે મને પેટમાં દુખતું હોય, આપણે શુદ્ધાત્મા થાય એટલે આપણે દેખાય છે કે મયુરને પેટમાં દુખે છે. હવે જાણે છે તો કે એ જે જાણે છે કે પેટમાં દુખે છે પૂતગલને, તે જાણનારો કોણ? તો તે કે શુદ્ધાત્મા. ના, પહેલું જાણનારું બુદ્ધિ અને અહંકાર. પહેલું જાણનારું બુદ્ધિ ને અહંકાર. ઓકે. હવે તમે શુદ્ધાત્માના પક્ષમાં તમે જાણ્યું હોય તો તરત તમે કહેશો, ચાલ મયુર, હું તને થોડો હાથ ફેરવી દઉં, અથવા તો ચાલ મયુર, તારે દવા લેવી છે, પણ તું ગભરાઈશ નહીં. પેટમાં દુખ્યું તો તરત બોલને, હું અવ્યાબાદ સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. મન, વચન, કાયા બાધા પીડા સ્વભાવના છે, વધ ઘટ સ્વભાવના છે, ચઢ ઉતર સ્વભાવના છે. આપણે તો આપણું નામ લઈને જ બોલવાનું, મન વચન કાયા બોલવાની જરૂર નથી, કારણ કે આપણે તો જુદા રહેવું છે. બરાબર છે. અને દાદા ભગવાને કાયમ માટે આપણને જુદા કરી દીધા છે. બરાબર છે. આપણા પુરુષાર્થમાં કચાશ રહે છે, એટલે દાદાએ આપેલું વિજ્ઞાન જેમ છે તેમ આપણને અનુભવમાં આવતું નથી. તરત આપણી બુદ્ધિ શરીરના પક્ષમાં, અને શરીરનો દુખાવો ભોગવે છે કોણ? તો કે અહંકાર. મને દુખે છે, મને દુખે છે, મને કંઈક થાય છે, મને કંઈક થાય છે. એ અહંકાર પણ ડિસ્ચાર્જ છે, અને જે બુદ્ધિ કે છે કે પેટમાં દુખે છે અને અહંકાર ભોગવે છે, બુદ્ધિ પણ ડિસ્ચાર્જ છે. બરાબર છે. પણ ત્યારે આપણાથી પૂતગલ પક્ષવાળું આપણું જે લઈ આવેલું અનાદિનો અધ્યાસ, એ આ ભવમાં અભ્યાસ રૂપે કામ કરે. બરાબર છે. હવે તમે જોવા જાણવામાં હોય ને, તો જોવા જાણવાનું પહેલા થઈ જાય અને તરત જ એને સમ્યક ઉપાય આપી શકો કે બોલ મયુર, તારે દવા લેવી છે, ગભરાઈશ નહીં. પેટમાં દુખ્યું છે
એ સંયોગ પણ વિયોગી સ્વભાવનો છે. એને તું કાયમનો માની ના લઈશ. હું જ્યારે મયુરભાઈ હમણાં જ 2 મહિના પહેલા ગુરુ પૂર્ણિમા ઉજવી 10 જુલાઈએ અહીંયા આપણે ઇન્ડિયામાં, તમે ત્યાં ઉજવી, અમે અહીંયા. રાઈટ રાઈટ. પછી હું જોધપુર તીવરી શિબિર ચાલુ થવાની છે 24 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર, 24th to 28 ડિસેમ્બર. ત્યાં બહુ મહાત્મા, બહુ સંખ્યા થાય, ઓછામાં ઓછી 2,500-3,000 તો એમને એમ થઈ જાય. બરાબર. 5 કોરોના પછી પહેલી વાર સ્ટાર્ટ કરીએ છીએ, એટલે બહુ કામ છે ત્યાં. અને ત્યાં બધું એમને એમ જ પડેલું, કારણ કે વપરાય નહીં એટલે બહુ બગડી જાય. તો હું ગયો, 3-4 દિવસ ત્યાં કામ, અમે બધા ગયા. અમે નહીં તો 35-40 જણા ગયા સાફ સફાઈ માટે, બધું તૈયારી. આવીને હું બહુ બીમાર પડ્યો, મને ન્યુમોનિયા થઈ ગયો. મારા ફેફસામાં કફ, પાણી, હાર્ટ ઉપર સ્વેલિંગ, બધું થયું. 3-4 દિવસ મેં સંયમધામ એટલે કે સિંગોદમાં હું પડી રહ્યો, જમું ખરા, બધું કરું. પછી આપતપુત્ર મિનેશ આનંદજી આવ્યા, એટલે મિનેશ આનંદજી કીધું ચાલ આપણે હોસ્પિટલમાં જઈએ, અને સિંગોદ ગામવાળા કે નિમેશભાઈ ઉઠો તમે, ચાલો આપણે જવાના. 2 દિવસ બારડોલીમાં રહ્યો, 3 દિવસ બરોડામાં રહ્યો, સ્ટર્લિંગ હોસ્પિટલમાં. ફીવર ઓછો ના થાય, સ્વેલિંગ, અને ડોક્ટર સોનોગ્રાફી કહે છે કે હાર્ટ તમારું અત્યારે 20% જ ચાલે છે. ઓહો. મેં હસતા હસતા કહ્યું 20%માં આટલો બધો મારો પાવર છે, તો તમારા હિસાબે 80-90% ચાલે તો હું કેવો હોઉં? મેં તો 20%માં મને અત્યારે કોઈ પણ પ્રકારનું પેઇન નથી, ફક્ત શરીર વીક પડ્યું છે, બાકી મને કોઈ પ્રકારનું પેઇન નથી. તો 90%-80% હાર્ટ ચાલે તો મારું કેવું કામ કરે અંદર? આ તો તમે અંદરથી જોયું એટલે તમે કહો છો ડોક્ટર. પછી ડોક્ટર ખૂબ હસ્યા, પછી મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી. 5 દિવસ હોસ્પિટલમાં રહ્યો. પછી મેં નિમેશને કીધું કે તું 5 દિવસ હોસ્પિટલમાં રહ્યો, તારે કોઈ હિસાબ નહીં, કોઈ ફાઇલ નહીં, તો તને હોસ્પિટલમાં આ ડિસ્ચાર્જ થાય છે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપે તે તને ખબર છે, પણ 5 દિવસ તું હોસ્પિટલમાં રહ્યો, એ પણ દાદાના જ્ઞાનથી ડિસ્ચાર્જ જ છે, એ કેમ તને યાદ ના આવ્યું? તું કયા ભોગવટ, તું શું ભોગવવા જતો રહેલો કે તને દાદાનું જ્ઞાન આ પણ ડિસ્ચાર્જ છે, અને એકવાર હું સારો થઈ જઈશ ને તે પણ ડિસ્ચાર્જ છે. કારણ કે સારા થવું, માંદા થવું, વધવું, ઘટવું, બીમાર પડવું અને પાછા ફ્રેશ થવું, આ તો પૂતગલનો સ્વભાવ છે. પૂરણ થયેલું ગલન જ થાય છે, કારણ કે દાદાએ નવું પૂરણ બંધ કરી દીધું, અને અલગ અલગ રીતે સંજોગોને આધીન ગલન થાય. ગલન એટલે ડિસ્ચાર્જ. તો મેં કીધું નિમેશ તું બધું કરતો હતો, દાદા પાસે જ્ઞાનની વિધિ કરતો હતો, પણ તું કેમ ના કહી શક્યો કે આ હોસ્પિટલ એ પણ ડિસ્ચાર્જ છે, હિસાબમાં ડિસ્ચાર્જ છે, અને આ ડિસ્ચાર્જ પતશે એટલે સંસારમાં હોસ્પિટલ પણ ડિસ્ચાર્જ આપી દેશે. કારણ કે રિઝલ્ટ આવે એને જગતના લોકો ડિસ્ચાર્જ કહી શકતા નથી, અને રિઝલ્ટ ના આવે એ પેલા દાદા ભગવાન જે સંજોગ છે એને ડિસ્ચાર્જ કે છે. બરાબર છે. તો પેટમાં દુખ્યું મયુરભાઈ, તો પેટમાં દુખ્યું, ચાલો ડિસ્ચાર્જ ચાલુ થયું, અને ડિસ્ચાર્જ એનો સમય થશે એટલે પતી જવાનું. મયુર તું ચિંતા ના કરીશ, કારણ કે તારી કમાણી મયુરને સાચવવામાં નથી, મયુરની દેખભાળ રાખવામાં છે. પણ તું કે હું તારી જોડે અનંત શક્તિ વાળો, હું તારી જોડે અનંત સુખ વાળો,
બોલને, તારે શું કમાણી કરવી છે? સારા થવું છે ને, પણ સારા થઈ જાય, તારો પેટમાં દુખાવો બંધ થઈ જશે, પણ પેટમાં દુખાવો બંધ થયા પછી તું શું કરવાનો છે? તારી એનર્જી ક્યાં વાપરવાનો છે? તું વાત તો કર થોડી ઘણી. આપણે બે જ જણા છીએ, નથી ડોક્ટર, નથી કોઈ જોડે, તો આપણે બે જણા તો વાતચીત કરીએ. આપણે એકલા ક્યાં છીએ હવે? બરાબર બરાબર બહાર 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 કોઈને શોધવું એના કરતા તું મારા જેવો થઈ જાય તો દાદા ભગવાનની જેમ કામમાં લાગીશ તું. નહીં તો તું પોતાને કામમાં નથી લાગતો તો બીજાને કેમનો કામમાં લાગીશ? એટલે પેટમાં દુખે, આ તો આપણે જેમ તેમ બધું વાપર્યું છે ને, શરીરને જેમ તેમ વાપર્યું છે આપણી મરજી પ્રમાણે. એટલે પછી શરીર તને રીપેમેન્ટ તો કે ના કે? રીપેમેન્ટ લેવા આવ્યું છે શરીર, અને રીપેમેન્ટ લેવા આવ્યું છે તો એક મોટો ઇન્સ્ટોલમેન્ટ પૂરો થાય છે. તો આના જેવો નસીબદાર કોઈ નહીં. ખબર છે. હા, અને તું સારો થઈ જઈશ ને તે પણ રીપેમેન્ટ જ છે ભાઈ. રાઈટ પણ રાઈટ રાઈટ. સારા થતી વખતે તને જ્ઞાન હાજર નહીં રહે. તું એમ જ થઈશ કે હું સારો થઈ ગયો, હવે હું દોડીશ, હવે હું બિઝનેસ કરીશ, હવે હું આમ કરીશ. ભાઈ તું બધું કરજે, ના નથી કેતો, પણ તારી પોતાની સ્વતંત્ર શક્તિ રાઈટ અને અને તારા હાથમાં કેટલું છે એ જાણીને દોડજે. બરાબર છે. આ બધી વાત છે ને મયુરભાઈ, હું હોસ્પિટલમાં હોઉં ને તારી જોડે વાત કર્યા કરું. બહુ સારો અનુભવ તમે કીધો. હા, 10 જુલાઈ થી 31 જુલાઈ સુધી મારે હોસ્પિટલમાં જ હતું. એટલે આપણા આપતા પુત્ર દીપક આનંદજી ખરા ને, એ કે લોકોને ફોરેન જવાના યોગ હોય, કોકને નવી ગાડી લાવવાના યોગ હોય, કોકને નવા મકાન બાંધવાના યોગ હોય. આ નિમેશને હોસ્પિટલના યોગ ચાલુ થયા છે. બોલો હવે છે કે નહીં? જો એને પણ હા, અસરમાંથી બહાર નીકળવાનું. અસર વાળો ભાગ અસર સાથે છે, બરાબર છે. પણ અસરથી હું જુદો છું. શુદ્ધ આત્મા છું. રાઈટ રાઈટ. હા, હું મારા સ્વભાવનો કરતા છું. હું મારા સ્વતંત્ર ગુણોનો માલિક છું, નહીં કે આ પર વસ્તુનો માલિક થાવ. બરાબર છે. હવે ડોક્ટરે કીધું બેટરી હાર્ટ તમારી 20% કામ કરે છે. અત્યારે હું 2 મહિનાથી જન્મ જયંતિની તૈયારી કરું છું બરોડામાં. 2nd 3rd નવેમ્બર કેલનપુરીમાં જન્મ જયંતિ, 4th દાદા ભગવાનની જન્મભૂમિ પર જન્મ જયંતિ તરસાલી, જ્યાં દાદા ભગવાનનો જન્મ થયો એ જગ્યા એવી ને એવી જ રાખી છે. રાઈટ રાઈટ. એ જ રીતે જ ચૂલો બહાર ચૂલો રાખ્યો હોય, રસોડું એમને ફક્ત નવી ટાઇલ્સ બેસાડીને જગ્યાને ટકાવી રાખી છે જ્યાં દાદા ભગવાનનો જન્મ થયો હતો. ત્યાંથી આપણી શોભાયાત્રા નીકળશે, એક ફાર્મ હાઉસમાં જશે 4 નવેમ્બરે, તિથિ પ્રમાણે કારતક સુદ 14, અને એની તૈયારી ચાલે. એ પતાવીને પાછું અમે 4 થી 6 રાત્રે 8 થી 10 અહીંયા કામરેજ મહાવિદય તીર્થધામમાં દાદાની જન્મ જયંતિ ઉજવશું. 4 થી 6. કારણ કે હા, આખો દિવસ જન્મ જયંતિનો કહેવાય. બરાબર છે. એ આપણે 1 વાગ્યા સુધી ઉજવવાનું કારણ એટલા માટે કે લોકો દૂર દૂરથી આવ્યા હોય તો પાછા પોતપોતાના જગ્યાએ રાત સુધીમાં, અથવા ટ્રેન પકડવાની હોય આઉટ ઓફ ગુજરાત વાળાને, તો પહોંચી શકે. તો અમે ત્યાંથી 1 વાગે નીકળશું. 2 કલાકમાં અમે કેલનપુરી આવશું, અરે કામરેજ મંદિરે આવશું, અને કામરેજ મંદિરે 4 થી 6, 6:30 અમે દાદાની જન્મ જયંતિ ઉજવશું, દાદા ભગવાનની આજ્ઞાથી બનેલા મંદિરમાં. અને દાદા ભગવાનની હાજરીમાં મંદિરનું નિર્માણ ચાલુ થયેલું. એટલે આખા ક્ષેત્રમાં દાદાની વિધિ ફરે છે. અને રાત્રે 8 થી 10 દાદા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે પદો અને ગરબા કરશું કે 14 લોકનો નાથ આ કાળમાં હોય. પ્રગટ કરો છો તો પ્રગટ આ કાળમાં હોય તો પ્રત્યક્ષ છે તો કે છે. જેમ ભગવાન મહાવીર સ્વામી ગયા ને, પછી મહાવીર સ્વામીના ગયા પછી ગણધર ભગવંતો બીજા 500 વર્ષ જીવ્યા. તો વિતરાગ માર્ગ ચાલુ રાખેલો, અને પછી
કળિયુગ બેઠો, પંચમ આરો, પાંચમો આરો, એટલે બધું મન વચન કાયની એકતા ખલાસ થઈ ગઈ. ચોથા આરાની વાત બધી ખલાસ થઈ ગઈ. અને આ ચોથા આરામાં મન વાણી કાયની એકતા નથી ને એમાં દાદા ભગવાન મળ્યા. તો હું તો નિમેશને કહું, હવે તને અસાતા વેદનીય છે જ ક્યાં? જો નિમેશ તું સાતા વેદનીય કર્મ સુખ ભોગવતો હોય તો જ દુઃખ છે. બાકી દાદાએ આપણને ખાઈ પીને, દાદા કહેતા હતા, મયુરભાઈ સાંભળો છો ને? બધાને સંભળાય છે ને? બધાને સંભળાતું જ હશે. દાદા કહેતા હતા કે આ જ્ઞાન લીધા પછી તમારે કોઈને ગુરુ બનાવવા હોય ને તો ભેંસને બનાવજો. એ રોડ પર બેઠી હોય, મર્સિડીઝ જાય કે ગમે તે જાય, નજીક આવે ત્યારે ધીરે રહીને ઊભી થાય, ભય લાગે નહીં, ધીરે ધીરે ચાલીને સાઈડમાં જાય અને આપણી સામે જોયા કરે, બીજું કઈ કરે નહીં કે. અને આરામથી બેઠી હોય, ગમે તે આવે જાય ને તો કે ભેંસને ગુરુ બનાવજો, બાકી કોઈને ગુરુ બનાવવા જેવા નથી. કેમ? તો કે હજી વ્યવહારમાં પોતાની જાત જોડે સંપૂર્ણ ભય મુક્ત થવાનો પુરુષાર્થ બાકી છે. બરાબર છે, બરાબર છે. કારણ કે પૂતગલ પક્ષ વાળા ને ડોલર ઓછા થાય કે પૈસા ઓછા થાય તોય દુઃખ થાય, શરીર ઘસાઈ જાય, ગરડું થાય તોય દુઃખ થાય, કોઈ આપણને ચીટિંગ કરી જાય તોય દુઃખ થાય. તો દાદા કે છે તને જ્યાં દુઃખ થાય છે ત્યાં તો બધી શુદ્ધાત્માની કમાણી છે. તારું કોઈ અપમાન કરી જાય એની બીકમાં ને બીકમાં તું રહે છે અને સિદ્ધાંત બધા બાજુએ મૂકી દીધા. આ જ્ઞાન લીધા પછી કયો સિદ્ધાંત? તો કે કરતા વાળો ભાગ કરતા રહેવા દો ને અકર્તા વાળા ભાગને અકર્તામાં બેસવા દો. બંનેને નોખા જાણવા તે હું પોતે છું. બંનેને નોખા જાણવા તે હું પોતે છું. બરાબર છે. અપમાન થયું, કોઈ અપમાન કરી જાય તો તને કમાણી કરાવશે કે તને દુઃખ આપે છે? હજી એ સમજણ તો પાકી કર નિમેશ. અને અપમાન કરનારો ખરેખર અપમાન કરનારો છે કે એ પણ લઈ આવેલા ડ્રામામાં એક રોલ છે? ડ્રામાનું રિહર્સલ તો ગયા ભાવમાં કરીને આવેલા અને આ ભાવમાં દાદા ભગવાન મળ્યા એટલે ડ્રામાના રિહર્સલમાં મેઇન ડાયરેક્ટરે આપણને જુદા પાડી દીધા. અપમાન થાય તો નિમેશનું થાય અને નિમેશને અપમાન કરનારો ખૂબ શક્તિ આપીને જાય છે. કઈ શક્તિ? તો કે શુદ્ધાત્માના પક્ષવાળી શક્તિ, જેથી વ્યવહાર સહેલાઈથી પાર પડે. કારણ કે શુદ્ધાત્મા તરફ સ્થિર થવાતું નથી એટલે વ્યવહારમાં ડખો કરવા પેસી જઈએ છે. મારું અપમાન થયું, મારી જોડે આવું કર્યું, મારી જોડે આમ બોલ્યા, મને કશું કહ્યું નહીં, મને આવું કર્યું. તો કે નિમેશ, પહેલામાં પહેલું તો કે આ સંસાર એક ડ્રામા છે, તારો રોલ ડ્રામાનો છે અને સામે પણ જે ડ્રામા કરનારા છે ને એ પણ તારા ડ્રામામાં 100% રિયાલિટી જેવું ફીલ કરાવે. રિયાલિટી આપણે 3 કલાકનું પિક્ચર જોઈએ ને તો ફીલ કરાવે. તો નિમેશ ડ્રામેટિકલી છે ને નિમેશનું અપમાન થયું તો નિમેશનું અપમાન થયું તો શક્તિ વધી કે ઘટી? તો કે બે વસ્તુ, અહંકારની શક્તિ ઘટે અને જ્ઞાન શક્તિ વધે. હવે આ બધામાં હજી આપણને ભય કોણ બતાડે? તો કે અપમાન થાય અથવા કોઈ આપણને ચીટ કરી જાય. ઇન્ડિયામાં ચીટિંગનો અનુભવ કરવા આવું, અમેરિકામાં વર્ષમાં એકવાર નહીં થતું હોય અથવા વર્ષમાં એકવાર થાય, ઇન્ડિયામાં દિવસમાં 10 વાર ચીટિંગ કરે. કેટલી કમાણી થાય? ઘણી થાય. અને જેટલી શુદ્ધાત્માની કમાણી કરો એટલું બાય પ્રોડક્ટમાં આ તમારું શરીર અને સંસાર એની મેળે ચાલ્યા કરે. ભગવાન મહાવીર સ્વામી અને આ કાળમાં દાદા ભગવાને કમ્પ્લીટ 50 વર્ષની ઉંમર સુધી
શુદ્ધાત્મા આત્માની કમાણી કરી અહંકારને ઓગાળ્યા કર્યો. અપમાન ગમે, આખા દિવસમાં ક્યાંય અપમાન ના મળે તો અપમાન લેવા જાય. એ કેવો પૂતગલ પ્રત્યેનું એમનું કેવો મોક્ષ. આ ભાવમાં મારે કામ કાઢી લેવું છે, એ કેટલું પાકું હશે. આ તો આપણને થાય કે આમ થયું તેમ થયું. સિદ્ધાંતથી તમે કરેક્ટ છો, પણ મારી વ્યક્તિગત વાત કરું, ઇન્ડિવિજ્યુઅલ વાત, તો એમાં મારો જ્ઞાનનો પ્રોગ્રેસ થવો જોઈએ. સાચી વાત. સમજાય મયુરભાઈ? આ આખી વાત છે ને. પરફેક્ટ, આપણે પરફેક્ટ. આપણે મોક્ષ સ્વરૂપ થઈ ગયા છીએ. હું મોક્ષ સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. થઈ ગયા છીએ આપણે. આપણે થવાનું નથી. થઈ હવે ગયા જે છે. કરો, હવે જે ચોખ્ખું થવાનું છે એ તો ફાઇલ નંબર 1 ના પક્ષમાં. બરાબર છે. હવે ત્યાં વાત કઈ આવે છે? તમે શુદ્ધાત્મા એટલે કે મોક્ષ સ્વરૂપ એ જગ્યા પર તમે એકદમ સ્ટ્રોંગલી બેસો ને, તો વ્યવહાર તો એની મેળે જ ચોખ્ખો થાય છે. હવે હું મોક્ષ સ્વરૂપ એટલે શુદ્ધાત્માની સીટ પર બેસીને ખાલી દ્રષ્ટિ વાપરું ને, દ્રષ્ટિની ક્રિયા છે. બાકી ફાઇલ નંબર 1 ની ક્રિયા તો વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. બરાબર છે. નાવાથી માંડીને બધી જમ્યા પછી પચાવવાની ક્રિયા વ્યવસ્થિત શક્તિ પાસે છે. તો હું કયો મોટો? તો કે હું ફાઇલ નંબર 1 ની ક્રિયા કરનારો નથી, અને ફાઇલ નંબર 1 પોતે પણ સ્વતંત્ર ક્રિયા કરનારું નથી. વ્યવસ્થિત શક્તિ કરાવે છે, પર છે અને પરાધીન છે. મન વચન કાયાની ક્રિયા એને ટેવો પર છે ને પરાધીન છે, અને પરાધીનતા કરાવનારા છે. બરાબર છે. કારણ કે તમારી ઈચ્છા ના હોય તો પણ મારે સહેજ ચા પીવી પડે. કે લો ને ચા. તો કે કોણ મને આગ્રહ કરે છે? તો કે વ્યક્તિ તો નિમિત્ત બની છે, પણ હું ભાવ નાખીને આવ્યો છું. એટલે વ્યવસ્થિત શક્તિ અત્યારે મને આગ્રહ કરીને પીવડાવે છે. નિમિત્ત બન્યું સામે. તો આજે નિમિષ ફાઇલ નંબર 1 ની ક્રિયા એ આખી વ્યવસ્થિત શક્તિના આધીન છે. અંદર થતી ક્રિયા અંતસ્કરણમાં એ કશાયોને આધીન છે. બહાર એવા સંજોગ ભેગા થાય, જેમ કે હું અહીંયાથી બજારમાં ગયો અને બજારમાં જાઉં છું ને આંખ ખુલ્લી છે, એટલે અંદર મોહના પરમાણુ ફૂટે. મોહના બૂટ લઈ લો, આ લઈ લો, તે લઈ લો, પાછું અવાશે નહીં, આવે નહીં, અવાય, કામમાં લાગશે. અંદર મોહના પરમાણુ. ખરેખર જોવા જાવ ને તો મોહના આધારે તમે લો છો. જરૂરિયાત છે કે નથી એ પછીની વાત છે. તો કે અંતસ્કરણ આખું ડિસ્ચાર્જ કશાયોને આધીન વ્યવસ્થિત શક્તિ બહારના સંજોગો ભેગા કરે અને અંદરના માલની ઓળખાણ આપે. હવે અંદરના માલની ઓળખાણ કરવામાં કાચા પડી જઈએ અને એનો આનંદ લેવામાં જતા રહીએ, કારણ કે આપણી બધી પુણ્ય કશાયો માટે વપરાય છે. મયુરભાઈ, હા, હા, બહુ સરસ, બહુ સરસ. આખી પુણ્ય એક જ પુણ્ય આપણી ટોપ પર રહી છે, આપણી દાદા ભગવાનને ભેગા થયા તે. એટલે કે આ જ્ઞાન દીક્ષા પામ્યા તે ટોપ ક્વોલિટીની પુણ્ય એક. એના પછીનો પુરુષાર્થ કરવા માટે પુણ્ય નથી રહી, કારણ કે આપણી બધી પુણ્ય કશાયોની ઠંડક લેવામાં વપરાય છે. આજે હું આપત પુત્ર છું, પણ મારી પુણ્ય એવી હોય કે હું કોઈ પણ સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરું ને તો પણ તમે મને આપત પુત્ર જ ગણવાના. બહુ હું નિખાલસતાથી વાત કરું છું મયુરભાઈ, આમાં કઈ પેલી રીતે નથી કરતો. પણ મને બચાવે છે કોણ? તો કે પુણ્ય. કારણ કે મેં એવું કરેલું પૂર્વે ભાવમાં કે આવું કરું અને હું પકડાવું નહીં. હવે પુણ્યનો સ્ટોક લાવેલો છું, એટલે અમુક ભાગ વિષય વિકારમાં વપરાય, અમુક ભાગ લોભમાં વપરાય, અમુક ભાગ મારી વાહ કરવામાં વપરાય, મારી પોતાની ઓળખાણ આપવામાં વપરાય,
અને અમુક ભાગ મારી મનની ઈચ્છા પૂરી કરવામાં વપરાય કે ચાલો ને આજે આમ જઈએ, ચાલો ને આજે આમ કરીએ, ચાલો ને આજે આરામ કરીએ, આજે કોઈને મળવું નથી, આરામથી બેસીએ, એસી ચાલુ કરીને ઠંડક લઈને બેસીએ. પુણ્ય વગર થાય ખરી કોઈ ક્રિયા? વ્યવસ્થિત શક્તિ પણ કે છે કે તારી પાસે પુણ્યનો સ્ટોક હશે તો અમે તને સંજોગો ભેગા કરી આપશું. પણ જો પાપ હશે, પાપ, તો તને એસી નહીં, હવાઈ ભેગી નહીં થાય. આ પાટલી ઉંમરમાં ઓક્સિજન ચડાવવું નથી પડતું. એ પાપ પુણ્ય વાળી ઇફેક્ટ કોને છે? તો કે નિમેષ ને છે, ફાઇલ નંબર 1 ને છે. અને પાપ પુણ્યથી મુક્ત કાયમનો હું અનંત સુખ વાળો એ ફાઇલ નંબર 1 ને પાપ પુણ્યના આધારે થતી અસરોને જોયા કરું છું. બરાબર છે. પણ થાય શું અત્યારે મયુરભાઈ, અમુક કષાયોમાં ખૂબ આનંદ આવે છે. મને છે. હા, રૂપિયા કમાવામાં સુખ આવે, કોઈ વાહ કરે આપણી તો સુખ આવે, કોઈ આપણને બોલાવે અને આપણી જોડે બહુ રિસ્પેક્ટ થી વાત કરે તો સુખ આવે. આ કષાયોનું અનુકૂળ કષાયો કીધા દાદાએ. આપતવાણીમાં અનુકૂળ કષાયો, ગમે એવા કષાયો અને એના આધારે થતી ભૂલો, અને એક પ્રતિકૂળ કષાયો. એટલે દાદાએ શું કીધું પાછું વધારે નીચે ઉતરીને? અનુકૂળ સંયોગો અને પ્રતિકૂળ સંયોગો. કારણ કે જ્યાં દાદા શું કે જગતને જ્યાં અનુકૂળતા લાગે છે ત્યાં અમને પ્રતિકૂળતા લાગે છે, અને જગતને જ્યાં પ્રતિકૂળતા લાગે છે ત્યાં અમને અનુકૂળતા લાગે છે. કારણ કે દાદા ભગવાન શુદ્ધાત્માના પક્ષ વાળા હતા. એટલે કોઈ અપમાન કર્યું નથી એટલે કે હો આજનો દિવસ નકામો ના ગયો. ખાલી પુણ્યથી જીવી ગયો એવું નહીં, મારી આત્માની કમાણી થઈ આજે એટલે આજનો દિવસ. આવી રીતે દાદા ભગવાનનું હતું બધું. 1936 દાદા ભગવાનને પહેલો ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો, જેટી બાંધવાનો, પુલ બાંધવાનો, બ્રિજ. અને એમાં એ ટાઈમમાં 9 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો. આજથી 190 વર્ષ પહેલા મયુરભાઈ, 90 વર્ષ પહેલા તો એક પૈસાની વેલ્યુ હતી. અરે એક પૈસાની વેલ્યુ, 1 રૂપિયો કોઈની પાસે નહીં. એટલી બધી રૂપિયો એટલો બધો વેલ્યુદાર હતો, વજનદાર હતો. એ ટાઈમમાં 9 લાખ રૂપિયાનો પ્રોફિટ. તો દાદા શું કે છે કે હું નોકરી કરતો હોઉં તો મને કેટલો પગાર મળે, એટલો મને ધંધામાંથી ઉપાડીને હીરાબાને મેં આપ્યા. પછી દાદાના ભાગીદારે કીધું કે દાદા બીજા રૂપિયા? તો કે હજી એનો બીજો ભાઈ આવવાનો બાકી છે ને. પ્રોફિટનો બીજો ભાઈ કોણ? લોસ. ખોટ, લોસ. કે બીજો ભાઈ આવશે ને ત્યારે આ પૈસા રેવા દો, એમાં પાછી જરૂર પડશે. કે આજે નફાનો આનંદ ના ચડ્યો, પ્રોફિટ થયો એનો એમને અંદર કેફ ના ચડ્યો કે હું કઈક છું, અક્કલ વાળો છું, આમ છું, કઈ ના ચડ્યો. અને બીજો ભાઈ આવશે ને ત્યારે એને કામમાં લાગશે. કે બોલો, દાદાના ભાગીદાર હતા ને એનો પરિવાર મોટો, 4 ભાઈ 2 બહેનો, એ પોતે 8 9 જણા ઘરમાં. અને દાદા ભગવાન અહીંયા 2 જ જણા, એ ને હીરાબા. કારણ કે એકદમ હળવા હિસાબ લઈને આવેલા, હળુ કર્મી કહેવાય. અને કશાય પણ દાદાના કેવા હતા કે ભોળા. દાદા કે અમારે છેલ્લે અટક્યું હતું ક્યાં? તો કે માન નામથી અટક્યું હતું. અંબાલાલ શેઠની જગ્યાએ કોઈ અંબાલાલ કીધું, અમને આખી રાત ઊંઘ ના આવે. કે અને માન નામનો કશાય ભોળો કશાય. તરત જ દાદા તો ઓળખી ગયેલા પોતાના. બાકી લોભ નહીં,
વિષય વિકાર મોહ નહીં, મમતાનો ગુણ નહીં. આ તો નાનપણથી લઈને આવેલા દાદા. રાઈટ. લક્ષ્મી સંબંધી તો જરાક પણ ખેંચ નહીં. છેક દાદા ભગવાન થયા ને અને છેક સુધી કોઈનો એક રૂપિયો એમને નહીં. તો દાદાને એમના પાર્ટનરે એવું કીધું કે આ બધું છે આપણા અડધો ભાગ. દાદા જાણી ગયા, સમજી ગયા. એટલે દાદાએ કીધું, જુઓ, આ ધંધામાં જે મારો ભાગ પડ્યો છે ને એ મારે બહુ જરૂર પડવાની નથી. 9 લાખનો પ્રોફિટ 90 વર્ષ પહેલા, રાઈટ. 4.5 લાખ રૂપિયા, અને મકાન આવે ફક્ત 500 રૂપિયામાં મકાન આવે, સારામાં સારું મહેલ જેવું. ત્યાં તો કે જુઓ, અમે 2 જ જણા, અમારે બહુ જરૂર નહીં, તમારે પરિવાર મોટો, એટલે આમાંથી પણ તમારે વાપરવા હોય તો છૂટ છે. આ લક્ષ્મી સંબંધીની ગાંઠ નથી. અને સામેવાળાને જે અંદર ચિંતા થઈ ને, આર્ત ધ્યાન થયું. શું થયું? અર્થ ધ્યાન. આર્ત ધ્યાનથી જન્મ મરણના ચાલુ છે ચક્રાવા. હમ. એનું આર્ત ધ્યાન બંધ કરાવી દીધું કે ચિંતા Right. ના કરતા મારો ભાગ પણ તમે વાપરી શકો છો. બોલો, હા. આ વિચાર કરો. 1 રૂપિયો કોઈનો લીધો નથી, પણ એમનો ભાગ બીજાને આપ્યો. આ Right. સેમ વાત કૃપાળુદેવ વખતે હતી. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર. હમ. આ મયુરભાઈ, હું શું કામ તમારી જોડે વાતચીત કરું છું? મને બહુ ફાયદો થયા, કારણ કે આ બધી ગાંઠો આપણી અંદર છે. સાચી વાત, સાચી વાત. હા, આ દાદાની કૃપાથી આ અમારું બ્રહ્મચર્ય ટક્યું છે. અને દાદાની કિંમત કરી ત્યારે મારી અંદર બ્રહ્મચર્ય ટકે. જો સાચી. દાદાની કિંમત ના કરું ને તો આ બ્રહ્મચર્ય આ કાળમાં અરે કોઈ હિસાબે ટકે નહીં. કારણ કે એમાં જ સૌથી વધારે સુખ આવે છે, અબ્રહ્મચર્યમાં. Right. તો આ જે હું વાત કરું ને મયુરભાઈ, તો આ બધી ગાંઠો છે આપણી અંદર. છે, છે, હવે છે. જેમ આપણે ઓળખાણ પડતી જાય ને, જુદા પડીએ, છૂટા રહીએ, કારણ કે દાદાએ છૂટા પાડી દીધા. હવે જેમ અંદરની ગાંઠોની ઓળખાણ પડે ને, એમ ગાંઠોનો પાવર ઘટી જાય. બરાબર. ઉંમર ઘટે અને ઉંમર વધે તે વ્યવસ્થિતને આધીન છે. અને ગાંઠો મોડી પડવી અથવા ગાંઠો એકદમ નાની થવી એ મારા પુરુષાર્થને આધીન છે, છે, સાચી વાત. અથવા મારી મરજી પ્રમાણે. તે મયુરભાઈ, આ વ્યવહાર જ્ઞાની કૃપાળુદેવ હતા. કૃપાળુદેવ વણિક હતા, વાણિયા કહેવાય. અને નાની ઉંમરમાં જ્ઞાની થયેલા, પણ એ ક્રમિક માર્ગમાં જ્ઞાની હતા. પણ એમનો વેશ, એમના કપડા સંસારી હતા. એમની પેઢી પર બેઠા હતા ને ડાયમંડનો બિઝનેસ, પેલી કાગળ પર, પરચી પર, કાગળ પર લખી અને સોદા થાય. તો એક કૃપાળુદેવે એક જણ સાથે સોદો કર્યો અને માલ આપી દીધો, લઈ જવાના હતા. સોદો થયો. જે સોદો થયો ને એનો ભાવ ઘટી ગયો. એટલે પેલો જે ભાઈ સોદો કર્યો હતો એને અંદર બહુ ટેન્શન આવી ગયું કે હવે હું શું કરીશ. આવે જ નહીં, મળવા જ ના આવે. કૃપાળુદેવે એમને બોલાવ્યા કે આવો, તમે મને મળવા આવો. પછી કહ્યું, શું થયું? તો કે હું લઈ જઈશ માલ મારો, મેં તમારી જોડે સોદો કર્યો છે, હું ફરી નહીં જાઉં, પણ હું લઈ જઈશ. પણ અત્યારે મારી પાસે સગવડ નથી, એટલે ટેન્શનમાં, બહુ ટેન્શનમાં. કૃપાળુદેવ કીધું, આ ચિઠ્ઠી? તો કે આ સાચી વાત. આ ચિઠ્ઠીમાં સિગ્નેચર તમારી? તો કે આ મારી સિગ્નેચર. આ આપણે બંનેના સોદા થયા હતા? તો કે આ થયા હતા. આ કાગળના આધારે ને, લો, આ કાગળ ફાડી નાખ્યું. કાગળ ફાડી નાખ્યું. તમે ભૂલી જાઓ સોદો થયો તો એ, અને તમે હવે ટેન્શન વગર નિશ્ચિત થઈને જીવો કે હું આ રાયચંદભાઈ, એમનું નામ હતું વ્યવહારમાં રાયચંદભાઈ, શ્રીમદ રાજચંદ્ર, મોરબી પાસે વવાણિયા ગામ, ત્યાં એમનો જન્મ. અત્યારે વવાણિયામાં બહુ સારું બનાવ્યું છે બધું, પણ વધારે ફર્યા હતા આ બાજુ ચરોતર, પછી આપણે સુરત પાસે ધામણ, નવસારી પાસે ધામણ, એ બધામાં દાદા કૃપાળુદેવ આવેલા. અને કૃપાળુદેવ 32 વર્ષની ઉંમરે તો દેહાંત થઈ ગયેલા.
હા, બહુ નાની ઉંમરમાં આત્મસિદ્ધિ લખી, પણ એમને ઓળખનારા 3 જણા પામ્યા. એમની હાજરીમાં 3 જ જણાનો મોક્ષ થયો. બાકી કોઈ ઓળખી ના શક્યું કે આ તો છોકરો છે, આને શું આવડે કે. એવી રીતે તો એ કાગળ ફાડ નાખ્યું કૃપાળુ દેવે કે તું ચિંતા ના કરીશ, આપણો કોઈ સોદો થયો નથી. પછી ઉપાશ્રયમાં ગયા, જૈન ઉપાશ્રયમાં સાધુ વ્યાખ્યાન કરે, પ્રવચન આપે, વ્યાખ્યાન. તો એ કૃપાળુ દેવની ઉંમર બહુ નાની, 18 વર્ષની. કૃપાળુ દેવે કહ્યું, હે સાધુ, અંદર કશાય જાગ્રત છે અને તમે પ્રરૂપણા કરો છો. પ્રરૂપણા એટલે બધાને ઉપદેશ આપો છો. ઉપદેશ, આદેશ અને ઉપદેશ. જે દાદાએ કીધું ને, આદેશ, ઉપદેશ અને દેશના, આ 3 વસ્તુ કીધેલી. તો કે કશાય સહિત તમે પ્રરૂપણા કરો છો, નરકે જશો, મનુષ્યમાં પાછું નહીં અવાય. કારણ કે કશાય સાથે આ પ્રવચન કરવું એ બહુ જ મોટી જોખમદારી છે. કારણ કે વાહવા મળે, લોકો પગે લાગે, લોકો પૈસા લખાવે, લોકો તમને ઉચકીને ફરે. એમાં આત્માનું કલ્યાણ તો બાજુએ રહ્યું, પણ અહંકાર તગડો થઈ જશે કે. હા, અહંકાર. આ તમને સેજ અમને કોઈ કે ને, આપતો પુત્ર સાહેબ, આપતો પુત્ર સાહેબ, અરે સાહેબ, બહુ સાચવવું પડે. આપતો પુત્ર હું મારી પોતાની લાયકાતથી છું કે દાદાની કૃપાથી છું? દાદાએ આપેલું આ ભૌમાં જ્ઞાન, એ જ્ઞાનનો હું સ્વાધ્યાય કરું છું કે મને ઉગ્યું એનો સ્વાધ્યાય કરું છું? તો જનરલી શું થાય ખબર મયુરભાઈ, આ દાદાનું જ્ઞાન લીધા પછી 1-2 ફોડ અંદર પડે ને એટલે છે ને મસ્તીએ ચડી જવાય. હા, કે હવે મને જ્ઞાન સમજાતું થઈ ગયું, હવે મને જ્ઞાન, હવે બરોબર હું કરી શકું છું. શું થાય? હવે ખરેખર જ્ઞાન તમને સમજાયું છે તો વ્યવહારમાં તમે લઘુ થતા જશો, નાના થતા જાય. ગુરુ ના થાય, હું કંઈક જાણું છું, હું આમ છું, હું જ્ઞાની છું, ના થાય. નાના થાય. અને નાના થાય એટલે કશાયો અંદરથી ફેણ માંડે નહીં. જેવો હું વ્યવહારમાં ગુરુ થાવ ને, એ ગુરુપણું એ કશાયોની ફેણ છે કે આ બધા મારા મહાત્મા છે, આ બધા મારી જોડે સત્સંગ કરવા આવ્યા છે, દરેક જણને સમજવું છે, આવું મારી અંદર ઊભું થાય. એવું ના થાય કે આ લોકોના નિમિત્તે આ સત્સંગ અને દાદાની વાત વાગોળવાનો મને ચાન્સ મળ્યો તો હું કેટલો પુણ્યશાળી છું કે મારો ઓછામાં ઓછો સમય સંસારમાં જાય છે અને બાકીનો આ દાદાની વાતો કરવામાં આ મહાત્માઓ આવે તો અંદર પણ મારે બધું મશીનરી આખી બદલાઈ જાય. નહીં તો અંદરની મશીનરી સાંસારિક એટલે કે કશાયો વાળી છે. સાચી વાત છે. કારણ કે મોક્ષ ફાઇલ નંબર 1 નો છે. મોક્ષ ફાઇલ નંબર 1 નો છે. એટલે કશાયો જ્યાં ઉભા થાય છે, આપણી અંદર જે કશાયો સંજોગોને વધારે જે ઉભા થાય છે, એની સામે આપણે જ્ઞાન વાપરતા રહેવું પડશે. ઉપયોગમાં લેશું તો પેલા એને આધાર નહીં મળે ને કશાયોને. એ આ નવરાત્રીમાં મેં બધાને કીધેલું, પહેલી નવરાત્રી એ પહેલી કલમ 40 વાર બોલો. કારણ કે કોનો મોક્ષ કરવાનો બાકી છે? તો કે નિમેષનો. બરાબર. સંપૂર્ણ ચોખ્ખા થવાનું કોને બાકી છે? તો કે મયુરભાઈને. બરાબર છે. તો કે મયુરભાઈના બહારના ભાગને? તો કે ના ભાઈ, મયુરભાઈનો બહારનો ભાગ તો વ્યવસ્થિત શક્તિને આધીન છે. તો કે અંદર તો અમે શુદ્ધાત્મા થઈ ગયા, મોક્ષ સ્વરૂપ થઈ ગયા. તો કે એને કામનું, એને જરૂર નથી. મયુરભાઈના બહારના ભાગની જરૂર નથી, કારણ કે એ તો વ્યવસ્થિત શક્તિના આધીન છે. પણ બહારનો ભાગ અને અંદર રહેલો શુદ્ધાત્મા પ્રગટ થયા, એ વચલા ભાગનો મોક્ષ કરવાનો છે. અને વચલા ભાગનો મોક્ષ થયો એટલે જ્ઞાની કહેવાય. એ જે વચલો ભાગ છે ને, એ નથી આપણને સંસારમાં રહેવા દેતો, નથી આપણને મોક્ષમાં જવા દેતો.
એ વાત સાચી. નથી આપણને મોક્ષ સ્વરૂપ થવા દેતો, નથી આપણને સંસારમાં નોર્મલ રહેવા દેતો. હજી આ ભેગું કરી લો, આ ભેગું કરી લો, આ ભેગું કરી લો. એટલે નવરાત્રીમાં મયુરભાઈ નવગ્રહ, હા, નવગ્રહ, નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ, એમાં ટોપ ક્વોલિટીની ભક્તિ નવધા ભક્તિ. પછી પછી તીર્થંકર ભગવાનનું પૂજન, 9 અંગોનું પૂજન. સિમંદર સ્વામીનું આપણે પૂજા કરીએ તો 9 અંગે પૂજા થાય. નવરાત્રી, એ ભલે તમે અંબેમાની ભક્તિ કરો, દુર્ગા માતાની કરો, સરસ્વતી માતાની કરો, પણ શક્તિ રૂપે છે. આપણે ભક્તિ કરી થઈ જાય છે શરીર જોઈને. શક્તિની ભક્તિ કરવાની છે કે એમનામાં રહેલી આ શક્તિ મારામાં પ્રગટ થાવ, અને મારામાં પ્રગટ થાવ, જેથી કરીને મહી ખાલી થતા કષાયોથી હું જુદો રહી શકું અને કષાય વાળો ભાગ ખાલી થઈને ખરી પડે. એવી મારી અંદર એવી શક્તિ ઊભી થાવ વ્યવહારમાં કે હું કષાયોની સામે નિર્બળ કે વીક ના પડી જાઉં. અંબેમાં શક્તિ, દુર્ગા માતા શક્તિ, સરસ્વતી માતા શક્તિ, કાલિકા માં શક્તિ, બહુચરાજી શક્તિ, શક્તિ રૂપે છે. બધા શરીર જોઈને આરતી કરે છે. આપણે શક્તિ, જેની અંદર જેવા ગુણો એવી શક્તિ કામ કરે. શક્તિ બધાની અંદર છે જ. મનુષ્ય માત્ર નહીં, જીવ માત્રમાં શક્તિ પડી છે. પણ જેની અંદર જેવા ગુણો એ પ્રમાણે શક્તિ કામ કરે. મારી અંદર લોભ નામનો ગુણ મોટો હોય તો મારી બધી શક્તિ છે ને લોભમાં વપરાય. મારી અંદર માન નામનો ગુણ વધારે હોય ને, તમે બધા પટેલ એટલે માન નામનો ગુણ વધારે. એટલે દાદા ભગવાન પટેલ હતા ને, ભોળો કસાઈ કીધો. ભોળો એટલે શક્તિ છે ને માનમાં વપરાય, અને લોભ છે ને એ લુચ્ચો કસાય. એ લુચ્ચો કસાય, એનો ઓળખવો સહેલો નથી. માયા અને લોભ લુચ્ચા એ તો અંદરથી ગલગલિયા કરાવે અને સંસારમાં સુખી કરે. લુચ્ચા કસાય એટલે કઈ રીતે? લુચ્ચા કસાય તમે કે કઈ રીતે ઓળખાય નહીં જલ્દી. એટલી અંદરથી ગલગલિયા, એવા ગલગલિયા કરાવે અને એવી ઠંડક આપે કે ક્યારે એ લોભે આખી શક્તિ ક્યારે વાપરી નાખી તે ખબર ના પડે. એટલે દાદા કહેતા, સમય 5 જ મિનિટ છે હવે મયુરભાઈ. એટલે દાદા કહેતા કે એક વણિક શેઠ હતા. 2 જ મિનિટમાં વાત પૂરી કરીશ, બહુ લાંબી નહીં કરું. વણિક શેઠ હતા, એની બાજુમાં મુસલમાન સુલેમાન રહે. એની બાજુના બંનેના વાડા પાછળ આવે. વાડા, બેકયાર્ડ, તમારી ભાષામાં બેકયાર્ડ. વાડા પાછળ આવે. વાણિયાની પત્ની કે આ જુઓ ને, બકાલાનો ધંધો કરે છે. બકાલા એટલે શાકભાજી, શાક વેચે છે. શાક વેચે છે. એના ઘરમાં રોજ સાંજે મિજબાની થાય છે. મિજબાની એટલે એકદમ ઉજવણી કરે, ખાય પીને આનંદમાં રહે બધા, અને એકદમ આનંદમાં મિજબાની કરે. અને આપણા ઘરમાં કઈ થતું નથી કે આ જુઓ ને, આપણું ઘર તો સ્મશાન જેવું છે, અને આ જુઓ ને, આના ઘરમાં બકાલાનો ધંધો કરે તોય આનંદમાં ને મિજબાની કરે. હવે પેલો વાણિયો, આપણે એવું નથી કેતા લોભની ગાંઠ બધાને છે, પણ અહીંયા તો કે હવે મારે કઈક કામ કરવું પડશે, નહીં તો મારું ઘર ફૂંકાઈ જશે. તો એકવાર પોતે શાક લેવા ગયો. કેમ છો સુલેમાન? તો સુલેમાન ઉભો થઈ ગયો. અરે શેઠ, તમે આવ્યા? તમે કહેતે તો હું ઘરે મોકલી આપતે શાક. તો કે ના ના, આજે તને મળવા આવ્યો. તું કેમ છે, કેવું ચાલે છે, એમ કરીને 2-3 શાક લીધા, અને એક શાકની ટોપલી નીચે 99 સિક્કાની થેલી મૂકી દીધી. કેટલા? 1-1 રૂપિયાના 99 સિક્કા મૂકી દીધા. મૂકીને પછી ઘરે જતા રહ્યા. સાંજે સુલેમાને દુકાન ખાલી કરી, શાકભાજી બધું, અને બધું સાફ સફાઈ કરતો હતો, ધોતો હતો. એને આ
પોટલી મળી, પોટલી 99. આમ કર્યું તો કે આ તો પૈસાનો અવાજ આવે છે. ફટાફટ બધું ધોઈને ઘરે ગયો. अरे बीबी जान जल्दी आ जाओ बाहर. कि क्या है, क्यों चिल्लाते हो, बैठ जाओ बैठ जाओ. कि ये मुझे सब्जी की टोकरी के नीचे से ये मिला. બંને જણા ગણવા માંડ્યા. ખોયલું ગણા 99, એક રૂપિયા 99 સિક્કા. 1 રૂપિયો આપણે જો ભેગો કરીએ ને તો 100 થઈ જાય. બીજા દિવસથી મીજબાની બંધ થઈ ગઈ. બીજા દિવસથી મીજબાની બધી બંધ થઈ ગઈ ઘરમાં. 2-3 દિવસ પછી પેલા વાણિયાના શેઠના પત્નીએ પૂછ્યું, એટલે વાણિયાએ પૂછ્યું પત્નીને કે કેમ ચાલે છે બાજુમાં સુલેમાનને ત્યાં? તો કે ખબર નહીં, 3 દિવસથી કઈ અવાજ જ નથી આવતો, કઈ મીજબાની. એટલે વાણિયો સમજી ગયો મારો 99 નો ધક્કો કામ કરી. હવે એ 1 રૂપિયો ભેગો કરવામાં એને મીજબાની બંધ કરી દીધી. એટલે કે મારો 99 નો ધક્કો કામ કરી. એટલે દાદાની હાજરીમાં છે ને 99 ના ધક્કાની બહુ વાત થતી. આ લોભ એ ક્યારે મારી ઉપર કામ કરી જાય એ જાણવું સહેલું નથી. એટલે દાદાની હાજરીમાં દાદા પ્રયોગ કરાવતા મયુરભાઈ કે તું અહીંયાથી ઘરે જાય ને રસ્તે 1-1 રૂપિયો વેરતો ઘરે જજે. એ ટાઈમમાં 1-1 રૂપિયો 2-2 રૂપિયા એ ટાઈમમાં. હા, અત્યારે ભલે તમે વેરી શકો, અત્યારે તમે આપી શકો, કારણ કે અત્યારે એટલી કિંમત નથી. પણ ત્યારે દાદા કહેતા કે અહીંયાથી તું ઘરે જાય તો તારે ઘોડાગાડી નહીં કરવાની, રિક્ષા નહીં કરવાની, ચાલતા જવાનું. અને રોડ પર આટલા રૂપિયા વેરતો જજે, ત્યારે તારી લોભની ગાંઠ પાતળી પડશે. પછી તમારા જેવો પટેલ આવે ને તો કે લે આ મારો હાર, અને આ હાર પહેરીને ચાલતો ઘરે જજે. મુંબઈમાં ટ્રેનમાં જવું પડે. ઘર હોય બોરીવલી ને દાદા ઉતર્યા હોય છેક પેડર રોડ. તો કે લે હાર, અને ટ્રેનમાં પણ હાર કાઢવાનો નહીં, ક્યાંય રિક્ષા કરવાની નહીં, ચાલતા હાર પહેરીને જજે. અને બધા તને જોયા કરે ને તુંય બધાને જોયા કરજે. ત્યારે તારી માન નામની ગાંઠ છેદાશે. આ તમે પ્રયોગ જુઓ, પ્રયોગ. જ્ઞાન પૂરેપૂરું મળ્યું, કેવળ જ્ઞાન. પણ જે અટકે છે ને એ વચલો ભાગ. મયુરભાઈ વચલો ભાગ. હા, મયુરભાઈની ક્રિયા, દેખાતી ક્રિયા વ્યવસ્થિત ને આધીન. મયુરભાઈની અંદર શુદ્ધાત્મા પ્રગટ થઈ ગયા. તે તો આખા સ્વતંત્ર અને જેવા છે તેવા. પણ આ વચલો વ્યવહાર, એટલે દાદા કહ્યું કે વચલો વ્યવહાર તમને ડ્રામેટિકલી રહેવા નહીં દે, સંસાર સાચો જ બતાડશે. કયો સંસાર? તો કે આ નિમેષ નામનો સંસાર. નિમેષ આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થશે, મારે આવું થશે, મારે હવે ઇન્ડિયા જવાનું છે, શું લઈ જાવ, ત્યાં માંદો પડું તો શું લઉં, જેથી ત્યાં ખર્ચો ના કરવો પડે. ત્યાંના ડોક્ટર પણ લુચ્ચા, વધારે ફીસ લેશે, દવા કઈક બીજી આપશે. એટલે ભાઈ ડોક્ટર એ વ્યવસ્થિત શક્તિને આધીન છે. અને જે ઇન્ડિયા આવ્યો ને એ પણ વ્યવસ્થિત શક્તિને આધીન છે. તમે પોતે ઇન્ડિયા નથી આવ્યા, એ તો જે ઇન્ડિયા આવ્યો ને એને વ્યવસ્થિત શક્તિ લઈને આવી છે. અને વ્યવસ્થિત શક્તિ શું કીધું? જે હિસાબ ઇન્ડિયામાં ચૂકવવાના બાકી છે ને એ અમેરિકામાં નહીં પૂરા થાય. હા, અહીંયા તો સોશિયલ આવે, કેમ છો, મજામાં છો, બધાને ત્યાં ગયા ને અમારે ત્યાં નહીં આવ્યા. અને અમુક જણ છે ને વ્યવહાર જ લાવ્યો હોય, એ સવારથી સાંજ વ્યવહારમાં જ પડી રહે. તો એ ખોટું. કારણ કે સત્સંગ પેલો, કારણ કે સત્સંગ કશાય વગરનો, અને વ્યવહાર આપણે જે લઈને આવ્યા છે ને એ કશાય વાળો વ્યવહાર છે. 2 પ્રકારના વ્યવહાર, એક આજ્ઞા દ્રષ્ટિએ કરીને થતો વ્યવહાર, અને એક લઈ આવેલો કશાયોના આધારે થતો વ્યવહાર. આ 2 વ્યવહારમાં આપણી જાગૃતિ જુદી છે. બરાબર છે. આજ્ઞા દ્રષ્ટિથી થતો વ્યવહાર એ આપણી સત્તામાં છે. બરાબર છે. અને કશાયોને આધીન થતો વ્યવહાર એ વ્યવસ્થિત શક્તિને આધીન છે. એમાં હું નથી.
પણ હજી એ ગમે છે. ગમે છે એ સાચી વાત કરે છે. હવે એ ગમે છે ત્યાં કોને? જાગૃતિ તો કે વધારે શુદ્ધાત્મા. રાખવાની છે. ના, એ ગમે છે કોને? તો કે શુદ્ધાત્માને નહીં, મને હા નહીં. બરાબર છે. પ્રકૃતિને. આ 5 આજ્ઞા જેને પાળવાની કહી છે તેને ગમે છે. અને રાઈટ. 5 આજ્ઞા દ્રષ્ટિ કોને આપી છે? તો કે મયુરભાઈ. મયુરને આપી છે. તો કે બરાબર છે. મયુરભાઈને 5 આજ્ઞા દ્રષ્ટિ કેમ પડાતી નથી? તો કે હજી અમુક ભાગ ગમતો છે અંદર, એટલે આજ્ઞા દ્રષ્ટિ વાળો ભાગ ગમતો થયો નથી. સાચી વાત, સાચી વાત. બરોબર મયુરભાઈ? પરફેક્ટ, પરફેક્ટ. સમ- બહુ સરસ, બહુ સમ- સરસ નિમેશાનંદજી. સમય થઈ ગયો એટલે હું પણ જય મળશું પાછા, સચ્ચિદાનંદ. ડેફિનેટલી મળશું પાછા. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચિદાનંદ, જય જય સચિદાનંદ, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચિદાનંદ. બધા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય જય નિમેશાનંદજી. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ તો ઝૂમ મીટિંગ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. બધાને જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ.